સ્વામિનારાયણ હરે. તારીખ આજે 26 મે 2025 અને આપણે રોજના અનુક્રમમાં શ્રી રામાનુજાચાર્યકૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. શનિવારે આપણે આ જ્ઞાન શબ્દનો અર્થ શું જે છે તે લઘુ સિદ્ધાંતમાં જોતા હતા. લઘુ સિદ્ધાંતનો પહેલાં શું અર્થ થાય તે સમજો. લઘુ સિદ્ધાંત એટલે બ્રહ્મને જાણવાની ઈચ્છા કોને થાય છે અને બ્રહ્મને જાણવાના સાધનો શું છે, એ લઘુ સિદ્ધાંત છે. ગુરુ સિદ્ધાંતમાં બ્રહ્મ જે છે એના સ્વરૂપની વાત આવે છે, બરાબર. એટલા માટે હું તમને વારે વારે કહું છું કે અમુક જે આમાં શબ્દો, એ શબ્દોના અર્થ જે છે તે યાદ રાખો, પછી એનો મુદ્દો ચાલુ થશે તો ખબર પડે તમને. હવે એ લઘુ સિદ્ધાંતમાં જ્ઞાન શબ્દનો અર્થ અહીંયા સમજાવશે. આના ઉત્તરમાં કહેવાનું કે અવિદ્યા નિવૃત્તિ એ જ મોક્ષ છે અને બ્રહ્મ જ્ઞાન થકી થાય છે એમ જે કહ્યું તે કબૂલ છે, પણ અવિદ્યાની નિવૃત્તિ માટે વેદાંત વાક્યો જે જ્ઞાનનું કર્તવ્ય રૂપે પ્રતિપાદન કરવા માંગે છે એ કેવા પ્રકારનું જ્ઞાનનું કરવા માંગે છે એનું વિવેચન થવું જોઈએ. સમજો, આ બહુ સમજવાવાળો મુદ્દો છે કે ભાઈ જ્ઞાન તો કયા પ્રકારનું જ્ઞાન. કારણ કે જગતમાં ઘણા બધા વિષયવાળું છે, અલગ અલગ પ્રકારનું જ્ઞાન છે. ભાઈ રૂતે જ્ઞાનાનમ મુક્તિ, તો ભગવાને શું કહ્યું કે રૂતે જ્ઞાનાનમ મુક્તિ કહ્યું છે, તો જ્ઞાનથી મોક્ષ થાય છે. તો એ જ્ઞાન કયા પ્રકારનું? કારણ કે જગતમાં જ્ઞાન તો ઘણા બધા પ્રકારનું હોય છે. શબ્દનું જ્ઞાન હોય છે, સ્પર્શનું જ્ઞાન હોય છે, રૂપનું જ્ઞાન હોય છે, રસનું જ્ઞાન હોય છે, બરાબર. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પ્રકારના 5 વિષય જે છે તે બધા અલગ અલગ વિષયના અલગ અલગ પ્રકારના જ્ઞાનો છે. એવા જગતમાં અનંત પ્રકારના વિષય છે અને એવા અનંત પ્રકારના જ્ઞાન છે. તો રૂતે જ્ઞાનાનમ મુક્તિમાં એવું સ્પેસિફિક લખ્યું નથી કે આ કયા જ્ઞાનથી મુક્તિ થાય. ખાલી જ્ઞાનમ મુક્તિ એવું જ લખેલું છે, પણ એ જ્ઞાનનો વિષય શું છે એ જણાવ્યું નથી એ શ્રુતિમાં, બરાબર. રૂતે જ્ઞાનમ એટલે આમ તો જ્ઞાનાનમ મુક્તિ એવું છે શબ્દ શ્રુતિ, પણ એમાં કયો વિષય છે એ જ્ઞાનનો એ નહીં જણાવ્યો. એટલે ભગવાને કહ્યું કે આમાં કયો વિષય છે તે જણાવ્યો નથી. એ વિષય કયો? તો ભાઈ પરમાત્મા સંબંધી, પરમાત્મા સ્વરૂપ સંબંધી જ્ઞાન, આત્મા સ્વરૂપ સંબંધી જ્ઞાન. તો એ જ્ઞાન જ્યારે તમને થાય ત્યારે મુક્તિ થાય. બીજા જ્ઞાન તો જગતમાં ઘણા છે. લાપસી ખાવાનું જ્ઞાન છે, શીરો ખાવાનું જ્ઞાન છે, કેરીનો રસ ખાવાનું જ્ઞાન છે, સમજો. રોટલી બનાવવાનું જ્ઞાન છે, ભાખરી બનાવવાનું જ્ઞાન છે, પૂરી બનાવવાનું જ્ઞાન છે, પણ એનાથી મોક્ષ ન થાય. એ પ્રમાણે રૂપિયા કમાવાની વાત છે, રૂપિયા વાપરવાની વાત છે. એવા ઘણા બધા વિષય છે જગતમાં. રાજનીતિ છે, કેટલા બધા વિષય, ઓહો, તુંડે તુંડે મતી ભિન્ને. પણ એ કોઈ વિષયના જ્ઞાનથી મોક્ષ નહીં થતો. મોક્ષ રૂતે જ્ઞાનાનમ મુક્તિમાં ફક્ત પરમાત્મા સ્વરૂપ સંબંધી જ્ઞાનથી થાય. એટલે આમાં શું કહ્યું કે ભાઈ મોક્ષ જે કહેવાનો છે એ અવિદ્યા નિવૃત્તિ જે થાય એનાથી મોક્ષ થાય. અને એ અવિદ્યા નિવૃત્તિ કોનાથી થાય? તો બ્રહ્મ વિજ્ઞાનથી થાય. અને એમ જે તે કબૂલ છે, પણ અવિદ્યાની નિવૃત્તિ માટે વેદાંત વાક્યો જે જ્ઞાનનું કર્તવ્ય રૂપે પ્રતિપાદન કરવા માંગે છે કે ભાઈ વેદાંતમાં જે વાક્યો લખેલા છે એમાં જે જ્ઞાનનું પ્રતિપાદન કરેલું છે, તો એ કયા વાક્યો, એમાં કયું જ્ઞાન કયું છે એ સમજવાનું છે. એ કેવા પ્રકારનું જ્ઞાનનું કરવા માંગે છે એનું વિવેચન થવું જોઈએ. આ જ્ઞાન તે વાક્યથી થતું વાક્યાર્થ જ્ઞાન એ જ કે વાક્યાર્થ જ્ઞાનમાંથી ઉત્પન્ન થતું ઉપાસનાત્મક જ્ઞાન તત્વમ અસી વગેરે અભેદ પ્રતિપાદક વાક્યનો અર્થ જાણવો તે, બરાબર. અહીંયા જે કહ્યું ને કે ભાઈ વાક્યાર્થ જ્ઞાન, તો એ વાક્ય કયું વાક્ય? તો તત્વમસી, એટલે તત્વમ અસી, ભાઈ તે તું જ છે, એટલે બ્રહ્મનું જ્ઞાન. હવે અહીંયા બ્રહ્મ એકત્વવાદ જે છે એની વાત કરશે, કારણ કે આ અદ્વૈત વેદાંત પ્રમાણે જ્ઞાનની વ્યાખ્યા છે. આપણા વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં જ્ઞાનની વ્યાખ્યા અલગ છે પાછી. અદ્વૈત વેદાંતમાં જે અભેદ રીતે જ્ઞાનની વાત એટલે શું છે? બ્રહ્મ અને જીવ એ બંને એક છે. એટલે બ્રહ્મ એકાત્મ જ્ઞાન જે છે એના દ્વારા મુક્તિ કહી છે. એટલે એને બ્રહ્મ એકાત્મૈક જ્ઞાન એ લોકો કહે છે. એક વત્તા આત્મૈક, બ્રહ્મ અને આત્મા બંને એક છે. એટલે બ્રહ્મ એકાત્મૈક જ્ઞાન એના દ્વારા મુક્તિ કહી છે. કોણ? અદ્વૈત વેદાંત. એટલે એ લોકો શું કહે છે કે જ્યારે જીવ અત્યારે સંસાર દશામાં અવિદ્યા જે છે એનો બાધ એને લાગેલો છે. અવિદ્યાનો બાધ એટલે અવિદ્યા એટલે માયાએ કરીને પોતે સંસાર જે છે તે કલ્પિત એવા સંસારને વિશે રચ્યો પચ્યો રહી છે. તો જ્યારે એને બ્રહ્મેકાત્મક જ્ઞાન થશે, એટલે બ્રહ્મ અને આત્મા એક છે, એટલે હું એ બ્રહ્મ છું એ પ્રમાણે એને જ્ઞાન થશે,
ત્યારે એની પેલી માયા જે કહી એટલે અવિદ્યા કહી તે દૂર થશે, એટલે એ પોતે પોતાને ભ્રમ સમજશે તો એના દ્વારા એનો મોક્ષ થશે. આ બ્રહ્મ જે પોતે પોતાની જાતને બ્રહ્મ સમજવું કે બ્રહ્મ તરીકે ઓળખવું, આ જે નિશ્ચયાત્મક જ્ઞાન જે છે એના દ્વારા મોક્ષ છે. એટલે આ કેવું છે? અભેદ પ્રતિપાદન કરતું જ્ઞાન છે. અભેદ એટલે કયું અભેદ? કે એ ભ્રમ જે છે તે વાસ્તવિકતામાં તારાથી જુદું નથી. એ ભ્રમ છે તે તુચ્છ છે. એટલે તત્ ત્વમ અસી, તે તુચ્છ છે. આવી વાત કરેલી છે કોણે? અદ્વૈત વેદાંતે. બરાબર. આપણે પહેલાં અદ્વૈતનું સમજીએ, પછી આપણું પછી સમજશું. એટલે અહીંયા એ જ વાક્યાર્થમાંથી ઉત્પન્ન થતું ઉપાસનાત્મક જ્ઞાન એમ કરીને પ્રશ્નાર્થ કર્યો કે એ પછી એ પ્રમાણે ઉપાસના કરવાની કે એ બ્રહ્મ હું જ છું એ જ્ઞાન. વાક્યજન્ય વાક્યાર્થ એટલે જ્ઞાન તો અહીં જ, કેમ કે આ તો કર્તવ્ય રૂપે પ્રતિપાદન કર્યા વગર પણ વાક્ય માત્રથી સિદ્ધ છે. હવે તમે આને કંઈ કર્તવ્ય રૂપે કરવાનું કે આનું કંઈ પાલન કરવાની કંઈ જરૂર નથી, એ તો વાક્ય માત્રથી સિદ્ધ છે. તત્વમસી તો એ તો વાક્ય છે જ ઓલરેડી, એમાં કંઈ સિદ્ધ કરવાનું રહી છે જ કા? એવું એ કહે છે. સાંભળો, જ્ઞાનથી મોક્ષનો સિદ્ધાંત રામાનુજાચાર્ય કબૂલ કરે છે, પણ જ્ઞાન શબ્દના અર્થમાં પોતાના સિદ્ધાંતને શંકરાચાર્યથી જુદો પાડે છે. આપણે કહ્યું ને, આ સમજવાનું છે આપણે. આ આપણા માટે મુખ્ય છે. બરાબર. જગતગુરુ શંકરાચાર્યનું જ્ઞાન આપણે કહ્યું એ પ્રમાણે બ્રહ્મેકાત્મક જ્ઞાન, એટલે બ્રહ્મ અને જીવ એક છે તે જ્ઞાન. એ જ્ઞાન જે છે એના દ્વારા મોક્ષ માને છે, અવિદ્યાની નિવૃત્તિ માને છે. કોણ? જગતગુરુ શંકરાચાર્ય. બરાબર. રામાનુજાચાર્ય શું કહે તે સાંભળો. એટલે હવે બે પક્ષો વચ્ચે વિવાદની બાબત આ રહી, જ્ઞાન એટલે વાક્યાર્થ જ્ઞાન કે ઉપાસનાત્મક જ્ઞાન. તમે જ્ઞાન કોને કહો? ફક્ત વાક્યનું જ્ઞાન છે તે કે ઉપાસના કરો તે જ્ઞાન? વાક્ય તત્વમસી તો સાંભળીએ એટલે તુરત જ એના અર્થનું જ્ઞાન થાય. તત્વમસી તમે સાંભળો એટલે જેને સંસ્કૃત આવડતું હોય તો એનું જ્ઞાન થાય જ, તે તું જ છે. બરાબર. પછી જ્ઞાન મેળવવું જોઈએ. સો વિજિજ્ઞાક્ષિતવ્ય, એવા મોટા વિધિની જરૂર શું છે? ભાઈ પછી એ તત્વમસી ખબર જ છે તો ભાઈ મોટા આવો વિધિ કરીને એ બાજુ સમજવાની કાંઈ જરૂર છે આવો મોટા અર્થની? બરાબર. માટે અત્રે જ્ઞાન તે વાક્યાર્થ જ્ઞાન નહીં પણ ઉપાસનાત્મક જ્ઞાન સમજવું, એમ રામાનુજાચાર્યનું કહેવું છે. શું? જ્ઞાન તે વાક્યાર્થ જ્ઞાન નથી, ઉપાસનાત્મક જ્ઞાન છે. સમજી ગયા? बराबर. कયું वचनामृत? बोल मोटा भाई. अभी तो हम पूछेगा क्योंकि ये टॉपिक हमको बहुत पसंद है. कયું वचनामृत? नंबर नहीं याद हो तो खाली बोल. बोल मनीष. બહુ ઘણી વખત ચાલવું છે આ વચનામૃત આપણે, કે ફક્ત જીવા હે કરીને બોલો એનાથી કંઈ થવાનું નથી. વાક્યાર્થ જ્ઞાન નહીં. બોલો જીગરભાઈ. જરા પણ નહીં. બોલો અશોકભાઈ. અભ્યાસની બહુ જરૂર છે તારે. તને જેટલી રુચિ બીજા બધા વિષયમાં છે ને, કે પેલો આ કહે છે, આ આમ કરે છે, પેલાએ આમ કર્યું, એટલી રુચિ આમાં નથી તને જાગતી. ખોટું નહીં લગાવતો. તને તારો કુસંગ નડે છે. હવે કુસંગ કાજે તે તારે શોધવાનો છે. સમજી ગયા? ઘણી વખત જેને આપણે આપણો બહુ નજીકનો સંબંધી કે બહુ નજીકનો માનતા હોઈએ ને, એ જ આપણા માટે કુસંગરૂપ હોય. એ આપણી પ્રગતિને વિશે બાધારૂપ હોય. કદાચ એવું બની શકે કે આપણો બહુ અંદરનો હોય ને તો એનો આપણે બહારથી ત્યાગ ન કરી શકીએ, પણ અંદરથી એવી રીતે રાખવાનું કે જય સ્વામિનારાયણ. સમજો? શરીરનું કોઈ અંગ હોય ને એનો તમે સ્વરૂપે કરીને ત્યાગ નહીં કરી શકો, કારણ કે એ તમારા શરીરનું અંગ છે, એનું કામ કરશે જ, પણ તમે એને નિગ્લેક્ટ કરી શકો. હે? જે હોય તે તમે એને નિગ્લેક્ટ કરી શકો. એમ ઘણી વખત આપણે આપણા નજીકના લોકો હોય ને એનો જ કુસંગ બહુ નડતો હોય દરેક જગ્યા પર. એની આદતો આપણામાં આવે, એના ઘણા એવા લક્ષણો હોય તે આપણામાં આવે, તો એને ધીરે ધીરે આપણે સમજવાનું. આપણી એક ઉંમર થાય ને પછી આપણામાં મેચ્યુરિટી આવે, પછી એને સમજવાનું કે વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ. આમાં જે આવ્યું ને, શું આવ્યું? નિત્ય વસ્તુ વિવેક. શું કરવું? કાર્ય અકાર્ય વિવેક. કયું કામ કરવાનું છે, કયું નહીં કરવાનું. તો પેલા ઘોડાના દાબડાની એમ એક સરખું નહીં ચાલ્યા કરવાનું. સમજો?
મારા દાદા અહીંયા ભજન કીર્તન કરતા હતા, લોકો બહુ વખાણ કરે, ચીમન દાદા બહુ સારું ભજન કરે, બહુ સારું ભજન કરે, પણ મારે એમની પાસેથી જે લેવાનું હતું એ જ લેવાનું. એમને કીર્તન ભક્તિ બહુ પસંદ હતી. કીર્તન ભક્તિ હું પણ કરી શકું છું, સમજજે, નહીં કરી શકતો એવું નથી, પણ એમાં અહીંયા ઘણા બધા લોકોની કોમ્પિટિશન હોય છે અને ઘણા બધા લોકોને ફાડીને ભેદીને જવું પડે એવું છે. ને મારા સમય, હું જે સમય પર આવું છું એમાં એ શક્ય નથી, છોડી દીધું આપણે. મારા બાપા નામ જપનું કામ કરે છે, હું એ કરું છું અને કરી જ રહ્યો છું ને કરીશ પણ ખરો. પણ મને એવું લાગ્યું કે એ લોકો શાસ્ત્ર જ્ઞાનમાં એટલા જલ્દી આગળ ના વધ્યા, તો મારે એ મેળવવું જરૂરી છે. તો હું એ પ્રમાણે આગળ વધવા માંડ્યો. સમજ્યા મારી વાત? એટલે એ લોકોએ જે કરેલું એ ખોટું નહીં હતું, પણ એ લોકો પોતે પોતાની પ્રકૃતિ પ્રમાણે કરતા હતા અને હું મારી રીતે કરું છું અત્યારે. આઈડિયા આવી ગયો? એટલે આપણે વ્યક્તિ તરીકે બધા ઇન્ડિવિજ્યુઅલ છે. ઇન્ડિવિજ્યુઅલ એટલે સમજ્યા ને, એક છે બધા, ને બધા જુદા જુદા છે. આપણે જેવા લોકોનો સંગ કરશું એવા લોકો જેવા આપણે થવા માંગશું અને થઈશું જ, 100% થઈશું. પડોશીના પૈસા ના આવે, પડોશીની અસર 100% આવે ને આવે. પણ બુદ્ધિશાળી વ્યક્તિ શું કરે, એમાંથી શું લેવાનું છે, શું નથી લેવાનું, છોડી દે એને. ભગવાન શ્રી હરિ ખંડન કરતા હતા, પરમત ખંડનમ. આમાં આવ્યું ને અત્યારે, આજે પેલું જે ગવાયું સ્તોત્ર, એની અંદર શું આવ્યું? પરમત ખંડનમ. તો ભગવાન શ્રી હરિ પરમતનું ખંડન કરતા હતા, બરાબર છે. પછી આપણો આખો નિત્યાનંદ સ્વામીકૃત કયો ગ્રંથ છે? હરિદિગ્વિજય. એની અંદર બધા મતોનું ખંડન આવ્યું. સામે સત્સંગી જીવનમાં પણ ખંડન આવે છે, સમજ. પણ એનો મતલબ એવો નથી કે શ્રીજી મહારાજે આખી જિંદગી ખંડન જ કર્યા કર્યું. સમજો મારી વાત, સમજ્યા? ખંડન કર્યું, તે ખંડન પણ એક જીવનનો ભાગ છે, બસ એટલું ખંડન. પછી આપણે એવી પર્સનાલિટી નહીં બનાવી દેવાની કે આપણે દરેક જગ્યા પર ખંડન જ કરવાનું છે. ભગવાનને જે સારું લાગ્યું તે સારું બી લીધું ને, વલ્ભાચાર્યનું, રામાનુજાચાર્યનું પણ જે સારું લાગ્યું તે લીધું ને ભગવાને, બરાબર. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન જેમ કરે એમાં જોવાનું આપણે, અને ભગવાનના કે મોટા પુરુષના જે ચરિત્ર હોય ને એમાંથી આપણે શીખવાનું છે. આમાં આપણે શું કરી શકીએ એવું છે. વોટ ઇઝ બેસ્ટ ફોર મી. યાદ રાખજો, આપણી કેપેસિટી શું છે એ બહુ મોટો વિષય નથી, આપણા માટે સારું શું છે એ વિષય બહુ મોટો છે. કેપેસિટી આપણી બહુ જોરદાર છે, આપણે એને નાની બનાવી દીધી જાતે જ. સમજો? કેપેસિટી આપણા બધામાં બહુ ટ્રીમેન્ડસ છે, આપણા ગોલ આપણે એવા સિદ્ધ કરવા માંગીએ છીએ કે બહુ નીચા છે, એટલે આપણે નાના રહી ગયા, તે નીચા રહી ગયા. આપણા માટે બેસ્ટ શું છે એ વિચાર કરવાનો છે. સમજી ગયા? એટલે એવી રીતે ફરવાથી એમ કંઈ થવાનું નથી. એના માટે આપણે પુરુષ પ્રયત્ન કરવો પડે. તેના મારે પુરુષ પ્રયત્ન કરવો છે. અને યાદ રાખજો, બધાને કહી રહ્યું છું, જે માણસને તારી મારી કહેવાવાળી વધારે હશે ને જગતની, આનું શું છે, પેલાનું શું છે, એમ બીજાના ફાટેલામાં પગ નાખવાની આદત જેને વધારે હશે ને, એને એટલું જલ્દી તત્વજ્ઞાનમાં રુચિ ન પડશે, એને ન આવડશે. કારણ કે એ બધી રજોગુણી વૃત્તિ છે. બીજાના ફાટેલામાં પગ નાખો ને, આ રજોગુણી વૃત્તિ છે, એનો ત્યાગ કરવો પડે. તમારે શુદ્ધ સત્વગુણી થવું પડશે, પોતાનામાં જીવવું પડશે. આધ્યાત્મિક જીવન એની શરૂઆત હંમેશા જાહેરમાં થાય છે, ભજન કીર્તનથી, અને એનો અંત ક્યાં થાય છે ખબર જ તમને? એકાંતથી થાય છે. જેમ વ્યક્તિની સ્થિતિ બનતી જાય ને ભગવાન જોડે, અને જેમ આત્મીયતા કેળવાતી જાય ને, એમ પછી એને ભીડ ઓછી ગમતી જાય, અને પછી એ એકાંતમાં બેસીને ભજન કરશે. પેલું પદ આવે જ ને ભીમસેન જોશીનું, બેઠ કર એકાંત મેં, યાદ કરો, બરાબર. જો ભજે હરિ કો સદા વહી પરમ પદ પાએગા, वही परम पद पाएगा. પછી શું આવે? छोड़ दुनिया के मजे सब बैठ कर एकांत में. સમજો એના પદનો રાસ, સમજો. દુનિયાના મજા છોડ, કારણ કે દુનિયાની મજામાં બધા લોકો ભીડમાં ઘણા બધા હોય છે. બેઠ કર એકાંત મેં, એકાંતમાં બેસવું એ અધિવત્તા આત્મા, પોતાનું ચિંતન કરવાનો સમય તમને ત્યારે મળે છે કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, મારા લક્ષ્ય શું છે, મારે જીવનમાં શું કરવાનું છે, કેટલું થયું છે, કેટલું બાકી છે. એટલે એકલા બેસવું જરૂરી છે.
બરાબર. એટલે મારો કહેવાનો મતલબ અહીંયા કંઈ એકલા એને કહેવાનો નથી, જેટલાને નથી આવડતું એ બધાને કહેવાનો છે. તમે અહીંયા આવો છો, બેસો છો, તો તમે એનો કોઈ મિનિંગ રાખો એમ. બરાબર, કે તમે બેસો છો તો એનો કોઈ મિનિંગ તો હોવો જોઈએ ને. મિનિંગલેસ શું કામ બેસો? બરાબર. અને આ માણસનું 10મા ધોરણ સુધીનું ક્વોલિફિકેશન છે, પેલા સંજયનું 7મા કે 8મા ધોરણ સુધીનું ક્વોલિફિકેશન છે. બરાબર, તો પણ એ લોકોને તત્વજ્ઞાન આવડે છે ને. સમજી ગયા? એટલે કોઈ મને એમ કહે કે હું નથી ભણેલો એટલે મને નથી આવડતું, એ ખાલી શું છે તમારું એક્સક્યુઝ. બરાબર. ધ લૂઝર ઓલવેઝ હેવ એન એક્સક્યુઝ એન્ડ ધ વિનર ઓલવેઝ હેવ અ પ્લાન. યાદ રાખજો, આ વાક્ય છે, ઘરે લખી દેજો જઈને. ધ લૂઝર ઓલવેઝ હેવ એન એક્સક્યુઝ. હારેલા માણસ પાસે કંઈ ને કંઈ બહાનું હશે જ. વરસાદ પડી ગયો, ગરમી બહુ હતી, ઠંડી બહુ છે, બાજુવાળો કૈલામાં નથી, પેલા જોડે શત્રુતા છે, પડોશી આવો છે, આ બધા એક્સક્યુઝ હશે. અને વિનર પાસે શું હશે? એક્સક્યુઝ નહીં હશે, એની પાસે શું હશે? પ્લાન હશે કે કેવી રીતે કામ કરવું. એનડીટીવીનું સ્લોગન શું છે? યાદ છે? अगर काम न करने के 1000 बहाने हैं तो काम करने की सिर्फ एक ही वजह है. कई वजह? करવું છે, કરવું છે. આ બધા જે હોય ને, આ બધાના સ્લોગન જોવા જેવા હોય એડવર્ટાઇઝમેન્ટમાં. એક લાઈન કઈ હોય પણ એ બહુ કી લાઈન હોય, એ જીવન ચાલતું હોય આખું. એક આઈડિયા જો આપકા જીવન બદલ દે. આઈડિયાવાળાનું, શીપલાવાળાનું. એક દિન મેં હમ જાનતે હमें आप पे भरोसा है. શીપલાવાળો એની પ્રોડક્ટ પર ભરોસો નહીં કરતો. સમજો શું બોલે છે? हमें आप पे भरोसा है. क्यों? एक दिन में नहीं होगा लेकिन एक दिन जरूर होगा. आप पे भरोसा है એવું કહી છે. એટલે એનો મતલબ સમજો, કરવાનું કોણે છે? આપણે જ કરવાનું છે, એવું કહી છે. દવા તો ફક્ત કામ એનું કરશે, પણ છોડવાનું કોણે છે? વ્યસન આપણે છોડવાનું છે. એટલે અમે આપ પે ભરોસા હે. સમજો? બરાબર. શાસ્ત્રમાં આવું જ છે બધું. આપણે એને ગંભીરતાથી લેવું પડે કે ભાઈ આ કેમ આવું કહી છે, આ કેમ આવું કહી છે. ને તમારું મગજ જે છે ને એ સ્વિચની જેમ ચાલવું જોઈએ. આમ ઓન ઓફ થવી જોઈએ. આમ વાક્ય સાંભળો કે આવો એટલે તરત તમને આમ આઈડિયા આવી જવી જોઈએ કે આ અભેદની વાત કરે છે અહીંયા. ચાલો, એટલે આ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈતની વાત કરે છે. આ ઉપાસનાત્મક વાત છે. ઉપાસનાની વાત આવે, ભક્તિની વાત આવે એટલે કોણે ભક્તિનું પહેલું સ્થાપન કર્યું? રામાનુજાચાર્યની વાત ચાલે છે. સમજો? તરત આમ અંદર ઓન ઓફ થઈ ગયો એ સ્વિચ. ત્યારે એ શાસ્ત્ર વાંચ્યા કે ભણીએ એનો કોઈ અર્થ છે? ગોખીને તમે ધન જઈને પેલા નાનો છોકરો પેલા એને મમ્મીએ વક્તૃત્વ સ્પર્ધાની અંદર શીખવાડેલું હોય ને, બરાબર, કે જ્યાં ત્યાં જઈને તારે 10 મિનિટ જઈને આટલું બોલવાનું છે, અટકતો નહીં જરા બી, અલ્પ વિરામ પૂર્ણ વિરામ કંઈ નહીં, જઈને બોલી નાખે પેલો. અને કદાચ ઇનામ પણ મળી જાય બોલવાથી, કારણ કે ત્યાં એક્સપ્રેશનનું કે એ શું સમજે એનું મહત્ત્વ નથી. વક્તૃત્વ એણે બોલવાનું હતું તો બોલી નાખ્યું, એનો કોઈ મતલબ નથી. સમજો? તમે એને કોરિલેટ કરી શકવા જોઈએ કે ભાઈ તમે વચનામૃત રોજ વાંચો છો તો એવું કયું વચનામૃત છે કે જ્યાં આ પ્રમાણે ભગવાને વાત કરેલી છે? કઈ વાત કરેલી છે? રૂતે જ્ઞાનાનમ મુક્તિ. ભાઈ વાક્યાર્થ જ્ઞાન જે છે એ જ્ઞાનની અહીંયા વાત નહીં ચાલતી. વાક્યાર્થ જ્ઞાન શું છે? ફક્ત ઇન્દ્રિયોમાં રહેલું જ્ઞાન છે. એના પછી એ વાક્યાર્થ જ્ઞાન જે છે એ અંતઃકરણમાં આવે, અને પછી ધીરે ધીરે તમે એ વાક્યાર્થ જ્ઞાન છે એનું આચરણ કરો, એની ઉપાસના કરો, એટલે તમારું એ ઉપાસનાત્મક જ્ઞાન થાય. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે કે એની અંદર રહેલું જ્ઞાન છે, જીવમાં રહેલું જ્ઞાન. હમણાં પરમ કે ચોથે દિવસે જ હરિપ્રકાશ શાસ્ત્રી પણ આની વાત કરતા હતા. બરાબર. તરત આમ કોરિલેટ થવું જોઈએ તમારા મગજની અંદર. આમાં આમ છે, આનું આમ, તો આ મુદ્દો આ. ભાઈ ભલે વચનામૃત બીજું ચાલતું હોય, કે ભલે તમને નંબરની ખબર હોય. સમજો? હું તમને નંબર તો ભાગ્યે જ પૂછીશ, કાં પૂછીશ જ નહીં. આઈ એમ લીસ્ટ કન્સર્ન વિથ નંબર. મને નંબર જોડે કોઈ લેવા દેવા જ નથી, કારણ કે હું જિંદગીમાં નંબર ગેમની પાછળ જ નથી. પણ તમે સમજો, એવું સમજીને જાઓ કે જીવનમાં ભગવાને કહ્યું પ્રમાણે નિશ્ચય એવો હોવો જોઈએ કે ગમે એવો કઠણ કપરો કાર હોય તો પણ તમારા નિશ્ચયમાં ડગમગાટ નહીં હોય. સમજો? એ નિશ્ચય ક્યારે થશે? આ પ્રમાણે જ થશે, ઇન્દ્રિયોમાં, અંતઃકરણમાં અને છેલ્લે જીવમાં. એટલે તમે એને કોરિલેટ કરો તો ભાઈ જ્ઞાનની વાત, ઉપાસનાત્મક વાત આવે તો ઉપાસનાની વાત કોણે કરી? ઉપાસ્ય ઉપાસક ભાવની વાત સૌથી વધારે સારી રીતે કોણે કરી? રામાનુજાચાર્ય. આટલા સમયથી આપણે ચલવે તો આમ તમને ક્લિક થઈ જવું જોઈએ. એક આઈડિયા જો આપકા જીવન બદલ દે. સમજો? મને ઘણા લોકો કહે તમે ડાયલોગ બોલો છો. મેં કહું ઓકે, હું ડાયલોગ બોલું છું,
બરાબર. મને કોઈ ફરિયાદ પણ નથી એ લોકોની કે એ લોકો મને એવું કહે છે. હું કમ્પ્લેનિંગ મારો નેચર નથી, પણ હું એ કહું છું કે તમે એક બોલીને તો બતાવો સાહજિકતાથી. તમે એક બોલીને તો બતાવો, સમજો. બરાબર. ગોપાલભાઈ 100 રૂપિયાનું 200 રૂપિયાનું ટી શર્ટ પહેરશે ને, સમજો, તો પણ એને સૂટ થઈ જશે, કારણ કે એને કેરી કરતા આવડે છે. અને બીજા અહીંયા બેઠેલા ઘણા માણસ 1000 રૂપિયાનો શર્ટ પહેરીને આવશે ને તો પણ એને એડવર્ટાઇઝ કરવી પડશે કે અમે 1000 રૂપિયાનું શર્ટ પહેર્યું છે. કેમ? એને કેરી કરતા નથી આવડતું. આ ખાલી ઉદાહરણ છે, પર્સનલી નહીં લેતા. વિજયભાઈ, સમજા મારી વાત? તમે કેવી રીતે એને પહેરો છો અને કેવી રીતે તમે એને દેખાડો છો એની પર આધાર છે. શાસ્ત્ર જ્ઞાન એવી વસ્તુ છે, તમારા આચરણમાં હશે ને, બિહેવિયરમાં ઓટોમેટિક ખબર પડશે. એનો ઢીંઢેરો પીટવાની, એને બતાવવાની કોઈ જરૂર નથી, એનો નંબર જાણવાની પણ કોઈ જરૂર નથી. બરાબર. અને બીજાને હરાવવા માટે તેનો કોઈ દિવસ ઉપયોગ કરતા જ નહીં ભાઈ. એમાં તમે જ હારવાના છે, બીજાને હરાવીને કોઈ ફાયદો નથી, સમજો. પરમત ખંડન કરવાનું છે, ખંડનના સમય પર કરો, પણ પછી શું કરવાનું છે? ઉપાસના કરવાની છે, ભજન કરવાનું છે. ભગવાને શું કહ્યું? ઉપાસના કરો ભાઈ, ભજન કરો, ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવાની છે. ખંડન કર્યું, થઈ ગયું, પતી ગયું. પછી આખો દિવસ ખંડન 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 થોડું કરવાનું છે. બરાબર. એટલે ઉપાસનાત્મક જ્ઞાને કરીને મુક્તિ કઈ છે. અહીંયા રામાનુજાચાર્યનો અર્થ એવો છે, સમજી ગયા? ચાલો, સોરી, નથિંગ પર્સનલ, કોઈ પર્સનલી નહીં લેતું. જીગરભાઈ ખાસ તમને કહું. ચાલો હવે, એટલે એ વળી એકલા વાક્યાર્થ જ્ઞાનથી અવિદ્યાની નિવૃત્તિ થતી જોવામાં આવતી પણ નથી. ભાઈ કોઈની અવિદ્યા એટલે માયા કંઈ એકલા વાક્યથી થોડી દૂર થઈ જાય. એ તો આપણે નાના હોય ત્યારથી સિગરેટની ઉપર જ લખેલું જ વાક્ય. શું લખેલું છે? સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. પણ એ આપણા સુરતીની જેમ મેં ગાર નહીં બોલે, ગાર નહીં બોલવાની, તું મેં ગારબો બોલે, મેં ગારબો બોલે. સમજી ગયા? નહીં સમજા ને? સમજા? હવે સમજા? આપણો સુરતી નહીં, તું ગાર બોલ, ગાર નહીં બોલ, બહુ ગંદી ગાર છે. પણ એ પહેલાં એ તો એ બોલી જ દે, સમજો. આઈડિયા આવી ગયો હું કહું તે? એટલે વાક્યાર્થ જ્ઞાનથી અવિદ્યાની નિવૃત્તિ થતી નથી. સાચી વાત છે ને? એ પોતે પણ વાક્ય તો બોલે જ છે ને કે ગાન નહીં બોલ, ગાન નહીં બોલ, પણ પહેલાં એ જ બોલે છે. પ્રેક્ટિકલ સાચી વાત કહી ને મેં. સુરતથી વલસાડની ટ્રેનમાં બેસી જજો, ખાલી એક દિવસ આમ જ ખાલી ફરી આવજો. લોકલ ટ્રેનમાં બેસવાનું, અને કઈ ટ્રેનમાં? પેલા ચાલુ ડબ્બામાં બેસવાનું. અને એમાં પેલા અપડાઉનવાળા ભણેલા લોકો હોય ને, સો કોલ્ડ એજ્યુકેટેડ ક્વોલિફાઈડ, એમાં બેસજો. પણ ભણેલા માણસ પણ બહુ પ્રેમથી ગાર બોલે, પણ બોલતા તો હશે જ. કેમ? આદત છે મજબૂર. એટલે વાક્યાર્થ જ્ઞાનની કોઈ વેલ્યુ નથી. એ તો સિગરેટના પેલા એની પર ખોખા પર લખેલું જ છે, સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. પણ પેલો વાંચનારો શું વાંચે? જો ભાઈ હા સિગરેટ પી શરીર માટે બહુ ખરાબ છે, બરાબર, તો હવે શું કરવાનું આનું? એ ખોખું સાઈડ પર મૂકી દેતો ભાઈ તું. એટલે ખોખું સાઈડ પર મૂકી દેવાનું ને પછી સમજી ગયા? બરાબર. એટલે આવું શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ભાઈ અહિંસા પરમો ધર્મ. ભાઈ તો શિક્ષાપત્રીમાં લખેલું જ ને. હા, તો આપણે માનીએ જ છે. પણ આપણો સમય આવ્યો તો પછી જીગરભાઈનું દિલ આપણે કેવું દુખાઈ નાખ્યું હમણાં, તેમ દુખાઈ નાખવાનું. પણ કહેવાય હું અહિંસા પરમો ધર્મ, હું જ પોતે કહું છું. બરાબર. જીગર અત્યારે જ કહેતો હોય, દિલ કે ટુકડે હુએ હજાર, કોઈ યહાં ગીરા, કોઈ વહાં ગીરા, और साला अहिंसा की बात कर रहा है अभी बैठे बैठे अहिंसा की स्टोरी कहा रहे हैं. મને આટલો બધો અહીંયા નીચે પકડીને ફેંડીને ચૂરે ચૂરા કરી નાખ્યા મારા, ને મને પાછો અહિંસા ધર્મ શીખવાડે છે, સમજો. એટલે એ આપણી સ્ટાઇલ છે કે આપણે કહીએ અહિંસા વિશે ને પછી આમ કરીને પેલું મચ્છર હતા સારું હેરાન કર્યા કરે છે. અહિંસા પરમો ધર્મ હે ભાઈ, હિંસા નહીં કરવાની. જો ભાઈ, બરાબર, એનો કોઈ આઈડિયા આવી ગયો? આનો કોઈ મતલબ નથી. આ કરવાથી તમે કંઈ સિદ્ધ કરી નહીં શકવાના જીવનમાં. હા, તમે તમારા સ્વાર્થે કરીને પોતે પોતાને હોશિયાર મનાવો કે બીજા પાસે જાઓ અને બીજાને ઇમ્પ્રેસ કરી શકો, સમજો. એનાથી વિશેષ કોઈ પ્રાપ્તિ નથી.
તમે ઇમ્પ્રેસ કરવા માટે ઘણા બધા હથકંડા અપનાવી શકો છો. તમારી કોઈ વીકનેસ છે તો તમે સિમ્પેથીનો હથકંડો અપનાવો. તમારામાં કોઈ પ્રભાવશાળી વક્તવ્ય આપવાની એ રીત છે તો તમે એક પ્રમાણે કરો. તમારી યાદશક્તિ બહુ સારી છે તો તમે કંઈ યાદ રાખીને કંઈ બીજાને કહીને એવું કરો તો ઇમ્પ્રેસ તમે બીજાને કરી શકો. પણ એનાથી તમારું પોતાનું જીવન કે મરણ બેઉ સુધારવાનું નથી. કારણ કે એ ફક્ત શું છે? વાક્યાર્થ જ્ઞાન છે. સમજ્યા? બોલે ને અહીંયા બધા કરીને મંદિરે પણ આવે જ ને એવા. સમજી ગયો? એનાથી કંઈ સિદ્ધ નહીં થતું. એટલે આમાં શું કહ્યું? વાક્યાર્થ જ્ઞાનથી એમ કહી કે શું છે? અવિદ્યાની નિવૃત્તિ થતી જોવામાં આવતી પણ નથી. એ આપણે જોઈએ જ છે પ્રેક્ટિકલી. બધા બહુ બોલવાવાળા મોટા મોટા પંડિતો કેવા હોય છે? ખતરનાક ખતરનાક. બનારસમાં કાશીમાં બહુ હોય, બરાબર. પણ જેવો એનું પેલું છોડે એટલે પછી જય સ્વામિનારાયણ, કંઈ બોલવાનું જ નહીં. શામ ધલને કે બાદ પાણી નહીં પીતે એવા પણ હોય ઘણા. ને સવારે પાછો મંગલમ ભગવાને વિષ્ણુ મંગલમ પુંડરીકાક્ષમ કરતો હોય. પણ સાંજ પડે એટલે પછી ભાઈ અભી શામ હો ગઈ એટલે ઉપરનું કાઢી નાખે જે કંઈ ભગવાનનું નામવાળું હોય ને તે, બરાબર. પછી જય સ્વામી નારાયણ. સમજી ગયા ને? ચાલો. આના ઉત્તરમાં કદાચ એમ કહેવામાં આવશે કે ભેદવાસના દૂર થયા વિના એકલું વાક્ય અવિદ્યાની નિવૃત્ત કરે એવું જ્ઞાન ઉત્પન્ન કરતું નથી. એટલે જ્ઞાન એટલે વાક્યાર્થ જ્ઞાન થયા છતાં પણ સર્વને એકદમ ભેદ જ્ઞાનની નિવૃત્તિ થઈ જતી નથી એમ કહેવામાં કાંઈ દોષ નથી. શું કહી છે? વાક્યાર્થ જ્ઞાન થઈ ગયું પણ એનાથી કંઈ ભેદ નિવૃત્તિ થતી નથી. અદ્વૈત વેદાંત એવું કહે છે. ભેદ નિવૃત્તિ એટલે શું છે? બ્રહ્મ અને આત્મા એક છે એવું. હવે એ લોકો ભેદને કેમ આટલો બધો માને છે એ સમજો. બહુ સમજવા જેવું છે કે એ લોકો ભેદ અને અભેદ, તો એ લોકો અભેદને આટલું બધું માન કેમ આપે છે? અને ભેદ જે વાસના, એને ભેદને વાસના કહી અને એનું આટલું બધું ખંડન કેમ કરે છે? એ લોકોને ખબર છે કે જીવ જ્યાં સુધી પોતે પોતાને બ્રહ્મ ન સમજશે અને આ સંસાર દશામાં રહેલો બદ્ધ જીવ સમજશે ત્યારે જ એના આ બધા પ્રોબ્લેમ ચાલુ થાય છે. કે આ હોશિયાર છે, આ રૂપાળો છે, આ સાહેબ છે, આ પેલા ભાઈ ચંપકભાઈ છે, આ ભાઈ ભૂરા ભગત છે, એની 80 વર્ષે ફિટનેસ બહુ જોરદાર છે, પેલા મુકુંદાસ છે, એને ભગવાન સાક્ષાત ઇન્દ્રએ નિંદ્રાસનનું વરદાન આપી દીધું છે, આ વિજયભાઈ છે એમને બહુ સુખી માણસ છે, પેલી બાજુ અશોકભાઈ છે એના વિશે કંઈ કહેવા જેવું નથી, બરાબર. આ નિગમભાઈ છે એને 3-4 પેઢીથી આગળ પાછળનું બહુ સુખ મળી ગયું છે. તો આ બધી ભેદબુદ્ધિ ક્યાંથી આવી? બધાને જીવ અલગ અલગ સમજીએ એટલે આવી. પણ જો આ બધાને ભ્રમ છે, ભગવાન જ છે એવું સમજી લે કોઈ, તો કા ભેદબુદ્ધિ છે? કોઈ ભેદબુદ્ધિ જ નથી, બધામાં ભગવાન રહેલા છે. હવે વિશિષ્ટા દ્વૈત ભગવાન રહેલા છે એવું જ કહે છે, પણ અદ્વૈત વેદાંત તો શું કહે છે? કે એ જ ભગવાન છે. તો પછી એ ભગવાન જ હોય તો પછી એનામાં તો કા કંઈ પ્રોબ્લેમ હોય? ભગવાનમાં થોડો કંઈ પ્રોબ્લેમ હોય? ભગવાનમાં થોડો ભેદબુદ્ધિ હોય? ભગવાન તો ભગવાન જ છે. સમજો? એ તો હવે લખાય છે કે શુદ્ધ ઘી મળશે. આ લોકોના જમાનામાં તો ઘી જ આવતું હતું. હવે આપણે કહું એવું એક જમાનો જો કે હવે લખવું પડે શુદ્ધ ઘી મળશે. બોલો કે ઘી શુદ્ધ, ઘી તો શુદ્ધ જ આવે ભાઈ. કારણ કે કેટલી પ્રોસેસ થાય ત્યારે એ ઘી બને, તો એ તો શુદ્ધ જ હોય ને. અને ઘી જ ઓરિજિનલ તત્વ છે ને. જેમ આમાં આત્મા પરમાત્મા સંબંધી જેમ તત્વ કયું છે, એમ દૂધ જે છે એનું ફાઇનલ તત્વ કયું છે? તો ઘી છે. તો ઘી તો શુદ્ધ જ હોય. શરીરમાં પચાવવાની જેને જેટલી કેપેસિટી એટલો હેલ્ધી રહે. સમજો? તો આ લોકો જ્યારે ખેતી કરતા હતા ત્યારે ઘીને રોટલો એ લોકોને પચી જતો હતો. કેમ? ઘી તત્વવાળી વસ્તુ છે. અડદની દાળનો રોટલો ને ઘી તાત્વિક વસ્તુ, પણ એવી મહેનત કરવી પડે તો પચી જાય. સમજો? પણ અત્યારે ઘી એટલે લખવું પડે ભાઈ શુદ્ધ ઘી મળશે. કારણ કે ઘીમાં પણ શું ચાલુ થઈ ગયું? શેરભેર. એવું થઈ ગયું આપણું કે આપણે બધા એકબીજાને શું સમજતા થઈ ગયા? આ ભાઈ અલગ, આ ભાઈ અલગ, આ ભાઈ અલગ, આ ભાઈ અલગ, બધા અલગ. એટલે બધાની ઉપલબ્ધિ અલગ, બધા લોકોને જોવાનો આપણો તરીકો અલગ, બધા જોડેના સંબંધ અલગ. પછી એમાં શું આવે? ખારાશ આવે, ખટાશ આવે, મીઠાશ આવે, તીખાશ આવે. પેલો કહી ને એ ભાઈ જોડે તમારા સંબંધ કેવા? સંબંધ તો છે પણ બહુ તીખાશ છે. એમ કે તીખાશ છે એટલે તો પેલો તીખાશ છે એ કેવી તીખાશ? તું તારા ઘરે જાય છે, પેલો કહે જાઉં ને, તારી ઘરવાળીને તું એમ કે જઈને ચાલ તો અત્યારે પુલાવ કઢી બનાવી દે. પછી એ જે સામેથી તને રિએક્શન આવશે ને, સંબંધ તો છે પણ એ કેવા સંબંધ છે? તીખાશના સંબંધ છે. ઘરવાળી તો સાથે જ રહેવાની છે પણ સંબંધ કેવા છે? તીખાશના સંબંધ. હવે એટલે પેલો કે ઓકે ઇન ધેટ વે, ઓકે નાવ આઈ કેન અન્ડરસ્ટેન્ડ. તરત સમજી જાય પેલો સંબંધો એની જોડે, પણ કેવા સંબંધ છે? તીખાશના સંબંધ છે, બરાબર. પછી પેલો કહી ને એની જોડે સંબંધ કેવા છે? ખટાશના સંબંધ છે. પેલો કંઈ ખટાશના સંબંધ એ કેવા સંબંધ આવે? એટલે ખટાશના સંબંધ ના ખબર તને?
ચાલ કંઈ નહીં. તું દૂધપાક ખાતો હોય અને પેલો ભૂલની અંદર દૂધપાકની કઢી જે હોય તેના 2-4 ટીપા એની અંદર પડી જાય તો દૂધપાક શું થાય? ફાટી જાય. એટલે એની જોડે પહેલાં સંબંધ તો મીઠો દૂધપાક હતો, પણ હવે એની અંદર શું લાગી ગઈ? કઢીની ખટાશ લાગી ગઈ. એટલે અત્યારે સંબંધ જરા શું થઈ ગયા છે? ફાટી ગયા છે. એટલે કેવા સંબંધ છે? ખટાશના સંબંધ છે. બરાબર. લોકોની સમજાવવાની રીત બહુ જોરદાર હોય. સમજજો, ભગવાને જે આ હ્યુમન છે આખું બિંગ આખું આ બનાવેલું જ ને, આ બધી તુંદે બહુ જોરદાર ખોપરીઓ બનાવેલી. સમજી ગયા? એટલે આમાં એ કહી છે શું કહ્યું કે ભાઈ જ્યારે પણ એમ કહી કે એને ભેદ જ્ઞાનની નિવૃત્તિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી એનો કોઈ પણ દોષ તળતો નથી. હવે સાંભળો, ચંદ્ર એક છે એમ જાણ્યા છતાં પણ જેમ 2 ચંદ્રનું જ્ઞાન થતું અટકતું નથી તેમ અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન થયા છતાં પણ જો કે ભેદ જ્ઞાન નિવૃત્તિ પામતી નથી, તથાપિ એ ભેદ જ્ઞાન બંધનકારી થતું નથી. હવે એ બધાના શબ્દો અહીંયા જે લખેલા છે એનો અર્થ સમજીએ. હવે પહેલાં જે ચંદ્ર એક છે એમ જાણ્યા છતાં પણ જેમ 2 ચંદ્રનું જ્ઞાન અટકતું નથી એ સમજીએ. તો 2 ચંદ્ર કેવી રીતે? તો સાંભળો, નેત્રનો અમુક રોગ થયેલાને તેમજ આંખને આંગળી વતી દબાવવાથી એક ચંદ્રને બદલે 2 ચંદ્ર દેખાય છે. સામે ચંદ્ર હોય આમ જોજો અત્યારે, આમ આંખ દબાવજો આમ કરીને તો તમને 2 દેખાશે. બરાબર. અને અમુકને બિચારાને આંખને એવી બીમારી હોય કે પેલા આમ કરીને જોતો હોય તો એને ચંદ્ર કેવો દેખાય? 2 આમ પેલા આમ એના પ્રતિબિંબ હોય ને એવું આમ 2 અલગ અલગ દેખાય, પણ છે તો ચંદ્ર એક જ. હવે સમજો, ચંદ્ર એક છે પણ પેલાના આંખના દોષને કારણે એને 2 ચંદ્ર દેખાય છે. તો એને 2 ચંદ્ર દેખાય એટલે એને ભેદ દેખાયો ને, એટલે એની બુદ્ધિમાં ભેદ છે ને. સમજો, પણ વાસ્તવિકતામાં ચંદ્ર કેટલા છે? એક જ છે. એટલે એની બુદ્ધિમાં ચંદ્ર 2 છે એટલે એનામાં દોષ છે, ચંદ્રમાં દોષ નથી. અદ્વૈત વેદાંત આવું કહેવા માંગે છે. આપણે અત્યારે અદ્વૈત વેદાંત સમજી રહ્યા છે. સમજજો, કોઈ બીજી વસ્તુને વચ્ચે નહીં લાવતા. તમારા મગજના બધા વિચાર મૂકી દેજો કે આપણે શું કહીએ છીએ બધા. આપણે શું સમજી રહેલા છે? અદ્વૈત વેદાંત જગતગુરુ શંકરાચાર્યનું કે ભાઈ જગતમાં ચંદ્ર એક છે પણ તમારી દ્રષ્ટિ દોષને કારણે તમને જેમ 2 લાગે છે તેમ બ્રહ્મ એક જ છે, પણ તમારી દ્રષ્ટિ દોષને કારણે તમને આ બધા બ્રહ્મ કેવા લાગે છે? જુદા જુદા દેખાય છે. આ કોનો મત છે? જગતગુરુ શંકરાચાર્યનો. જે પાછું તમને બીજી વખત કહું છું, બરાબર, ભૂસાવલ ટ્રેક પર આપણી ગાડી ઘુસાડતા નહીં. ભાઈ તમે એમ કહેશો કે આવી વાત કેમ કરો છો, પણ આ આપણો ટ્રેક નથી. આ કોનો છે? જગતગુરુ શંકરાચાર્યનો મત છે કે ભાઈ વાસ્તવિકતામાં બ્રહ્મ એક જ છે ચંદ્રની જેમ, પણ જેમ જેને નેત્ર રોગ થયો હોય અને એને અલગ અલગ ચંદ્ર ભાસે એમ જેને આ સંસાર વળગેલો છે અવિદ્યાએ કરીને એને આ બધા અલગ અલગ દેખાય છે કે ભાઈ પેલા ભાઈ હમણાં ભાગતા આવ્યા હતી, પેલા ભાઈ ફ્રેન્ચ કટ દાઢીવાળા ભાઈ, આ ગિરીશભાઈ છે તે, પછી આ એમનો આગળ દીકરો છે તે, પછી આ મનીષભાઈ છે તે, પછી આ દાઢીવાળા ભાઈ છે તે. બરાબર. બલુચિસ્તાન લિબરેશન આર્મીના માણસ છે, પાકિસ્તાનને છૂટું કરવાવાળા છે આ ભાઈ. બરાબર. પર્સનાલિટી એવી જ છે ને. સમજો, તો આ બધા અલગ અલગ દેખાય છે કેમ? મારી અવિદ્યાએ કરીને. કેમ? મને હજુ મારી ભેદ બુદ્ધિ ટળી નથી કે આ બધા ભ્રમ જ છે, એટલે એને કારણે આ બધા મને જુદા જુદા દેખાય છે. પણ જો મારામાં એ ભેદ બુદ્ધિ જે છે એ ટળી ગઈ, એટલે મારી અવિદ્યા ટળી ગઈ, તો મને આ બધા બ્રહ્મની મૂર્તિ દેખાશે, એટલે ભગવાન જ દેખાશે. આવું કોનું માનવું છે? કોનું માનવું છે? જગતગુરુ શંકરાચાર્યનું. મનીષ, શંકરાચાર્યજીનું આવું માનવું છે, આપણું નથી. આપણે શું કહીએ છીએ? આપણી અંદર ભગવાન રહ્યા છે એવું. આપણે ભગવાન છે એવું નહીં કહેતા. જગતગુરુ શંકરાચાર્ય શું કહે? એ ચંદ્રની જગ્યા પર બ્રહ્મ છે એમ સમજવાનું, એટલે ભગવાન જ છે બધા એમ. આપણે શું કહીએ છીએ? આપણી અંદર ભગવાન રહ્યા છે, પણ આપણે બધા તો જુદા જ છે. હવે આપણું સમજી લઈએ. આપણે શું કહીએ છીએ કે ભાઈ અનાદિકાળથી ગોપાલભાઈ જુદા છે, વાસુદેવભાઈ જુદા છે, આ ભાઈ જુદા છે, પેલા ભાઈ જુદા છે, પેલા ભાઈ જુદા છે, પણ એની અંદર રહેલા ભગવાન એક છે. સમજો, આ કોનો મત છે? બોલ મનીષ. આપણો એટલે કોનો? તા પપ્પાએ બહાર મૂકેલો કે મારા પપ્પાએ મૂકેલો? રંજીતભાઈએ. હા, જગતગુરુ રામાનુજાચાર્યનો મત છે. તમે જ્યારે ફિલોસોફી ભણો એટલે ત્યારે યુ શુડ બી વેરી પ્રિસાઇઝ ઇન યોર આન્સર. નહીં તો નીટમાં 4 માર્ક, તો પપ્પા હજુ આવ્યા નથી, આવીએ પછી વાત કરશું. એ તો નીટમાં 4 માર્ક કપાઈ જાય સીધા.
આમાં તો નેગેટિવ સિસ્ટમ આવે, એક જવાબ ખોટો એટલે 2 માર્ક નેગેટિવ સિસ્ટમ. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આપણો મત શું છે કે ભાઈ ભગવાન એક છે, પણ એ આપણી અંદર અંતર્યામી પડે રહેલા છે, તે ભગવાન એક, પણ આપણે બધા કેવા જુદા જુદા. આ જગતગુરુ રામાનુજાચાર્યનો સિદ્ધાંત. પણ જગતગુરુ શંકરાચાર્યનો સિદ્ધાંત શું, એ તો અવિદ્યા એ કરીને આપણે આ ભેદ બુદ્ધિ થયેલી જ કે આપણે બધા જુદા જુદા છે. બાકી જ્ઞાન થાય, અવિદ્યા ટળી જાય ત્યારે શું છે, આપણે બધા ભ્રમ જ છે. કોનું માનવું જવું? શંકરાચાર્યજીનું. હવે તમે પણ થઈ ગયા ફિલોસોફર. બરાબર. મેદપુર સમાજમાં આ ભાઈ જે કેવા છે કે જેમને એવું છે કે ભાઈ એવું કંઈ ગભરાવાની જરૂર નથી. બાકી અહીંયા એ લોકોના સમાજના આવતા લોકો ગભરાય છે કે બહુ અઘરું ચાલે છે. તમને એવું કંઈ અઘરું લાગ્યું અહીંયા? બેઝિકલી હું માણસ જ એટલો અઘરો નથી તો. બરાબર. હું માણસ જ આવું મોડું મીઠું મામ ને મોડા દહીં જેવો છું, એટલો અઘરો માણસ જ નથી હું બધી ટ્રાન્સપેરન્ટ તો વાત કરું છું. સમજી ગયો મનીષ? પપ્પા આવશે, ચિંતા નહીં કર. ચાલો ઓકે. એટલે શું કહ્યું કે એ આ લોકોને હસવું બહુ આવે. હા બહુ હસે બહુ તમે લોકો. અદ્વૈત વેદાંતની વાત ચાલે ને વચ્ચે વચ્ચે હસો છો તમે લોકો. ચાલો એટલે એ જેમ 2 ચંદ્રનું જ્ઞાન અટકતું નથી તેમ અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન થયા છતાં, હવે અદ્વૈત બ્રહ્મનું જ્ઞાન શું છે તે સાંભળો. તત્વમ અસી આદિ વાક્યના અર્થરૂપે આવી ગયું ને, આપણે જે સમજાય આવી ગયું ને. તત્વમ અસી એટલે તે તું જ છે. તો તે તું જ છે. શંકરાચાર્યના મતે કેવો અર્થ થાય કે ભાઈ બ્રહ્મ જે છે તે તું જ છે, એટલે તું બ્રહ્મ જ છે. બરાબર. આવો અર્થ થાય. તત્વમ મસીનો રામાનુજાચાર્ય કરેલો અર્થ શું છે? બોલ મનીષ. અભી તો મજા આવેગા. શાંતિથી શાંતિથી. આપણે હમણાં જ જવાબ આપ્યો 5 મિનિટ પહેલાં જ. વિચારીને બોલ. હા તત્વમ અને અસી. રામાનુજાચાર્ય શું કહે છે? હવે એનો પ્રોપર જવાબ સાંભળો કે ભાઈ પ્રલયકાળને વિશે, તારે વિશે એટલે જીવને વિશે જે માયાના ગર્ભમાં હતો એને વિશે જે અંતર્યામીપણે રહેલા ભગવાન જે હતા, જે બ્રહ્મ હતા, રહેલું હતું જે બ્રહ્મ તત્વ, બરાબર, અંતર્યામીપણે કયા? પ્રલયકાળને વિશે. બધા જીવ અજ્ઞાન અવસ્થામાં હતા માયાના ગર્ભમાં, પ્રલયકાળ થાય ત્યારે, અને ત્યારે પણ ભગવાન તો એની અંદર અંતર્યામીપણે રહેલા જ છે. અત્યારે સ્થિતિકાળે સમજો આપણે બધા જે છે એની અંદર પેલા રહેલા ભગવાન જે છે કયા? જે પ્રલયકાળને વિશે રહેલા હતા તે જ અત્યારે પણ રહેલા છે. એટલે ભગવાન તો કેવા છે? એક જ છે. એટલે તત્વમ અસી, તે તું જ છે. તે તું જ કોને કયા છે? પેલા ભગવાનને કયા છે કે ભાઈ પ્રલયકાળને વિશે જે અંતર્યામીપણે અમારી અંદર રહેલા એ જ અત્યારે કયા કાળમાં રહેલા છે? ઉત્પત્તિ કાળે અને સ્થિતિ કાળમાં પણ રહેલા છે. તે તું જ છે. કોના માટે વાપરો છે? ભગવાન માટે વાપરો છે. આઈડિયા આવી ગયો? આ રામાનુજાચાર્ય એવું કહે છે. પણ શંકરાચાર્ય શું કહે છે કે ભાઈ પ્રલયકાળને વિશે પણ એ બ્રહ્મ જ હતું અને અત્યારે પણ એ બ્રહ્મ જ છે, પણ ફક્ત અવિદ્યારૂપી બાદ. સમજો, માયા, કલ્પિત એવી માયા, એના બાદને કારણે આપણે બધાને આ બદ્ધ અવસ્થામાં શું સમજી બેઠા છે? જીવ સમજી બેઠા છે. બાકી આપણે બધા શું છે? ભ્રમ જ છે. હવે જો બધા ભ્રમ જ હોય તો પછી ભજન કોનું કરે? સમજો, પેલાને જ્ઞાન થઈ ગયું તત્વમસી, ચાલો જ્ઞાન થઈ ગયું, તમે બધા ભ્રમ થઈ ગયા તો પછી તો બધા ભજન કરતા બંધ થઈ જાય ને. ખાલી જ્ઞાન થાય એટલામાં જ આપણે જાણી લીધું તત્વમસી તો બધા ભ્રમ થઈ ગયા તો પછી ભજન કોનું કરે? એટલે આ અદ્વૈત મતનો સૌથી મોટો શું છે? દૂષણ છે. સટ દૂષણી. બોલો બોલો. શુષ્ક છે ને, એમાં ભજન નહીં થાય ને. પછી કોનું ભજન કરે? પેલો ભ્રમ છે એવું જ, અને જ્ઞાન થઈ ગયું તો શું ભજન કરે? સમજો. એટલે ઉપાસ્ય ઉપાસક ભાવ જે છે એનો શું થઈ જાય છે? એનું ખંડન થઈ જાય છે. બરાબર. ત્યારે આપણે ત્યાં એવું છે જ નહીં. આપણે ત્યાં જ્યાં સુધી રંજીતભાઈ જીવે છે કે ભાઈ કાલે ઉઠીને 10 વર્ષ પછી પણ રંજીતભાઈ આ દેહ છોડે તો પણ વાસુદેવની પાછળ આખો જન્મ મારો છે ત્યાં સુધી શું લખાય? રંજીતભાઈ. એટલે રંજીતભાઈ ઇઝ માય ફાધર, વિલ બી માય ફાધર, જ્યાં સુધી જીવું ત્યાં સુધી. સમજો, આ શરીરના પિતા બદલાવાના નથી. એમ જીવ જે છે તે પહેલાં કોણ હતો? પ્રલય અવસ્થાને વિશે પણ જીવ જ હતો. અત્યારે પણ કોણ છે? જીવ જ રહેશે. અને જીવના પપ્પા કોણ? પરમાત્મા. એટલે એ બદલાવાના નથી. એ સ્થિતિ અવસ્થા હોય કે પ્રલય અવસ્થા હોય, આપણે પપ્પા તરીકે જ લેવાના અત્યારે. કારણ કે ભગવાન અને આ આપણે સમસ્ત જે જીવ પ્રાણી માત્ર છે તેને ભગવાન શું સમજે છે? એની સંતાન માત્ર સમજે છે.
બરાબર? એટલે આપણે બધા કોની સંતાન છે? એ ભગવાનની સંતાન છે. તો એ અનાદિકાળથી આપણા બાપુજી જ છે, સમજો. અને એ કાયમ માટે આપણા બાપુજી જ રહેશે. એટલે બાપા હંમેશને માટે બાપા જ રહે, એમ ભગવાન હંમેશને માટે ભગવાન જ રહે. અને એ બાપા અને દીકરા વચ્ચે જે જુદાપણાનો સંબંધ છે, બાપ દીકરો કે દીકરો બાપ નહીં બની શકતા, એમ કોઈ દિવસ જીવ ભગવાન બની શકતો નથી. આ પ્રમાણે સમજે તો ઉપાસનાનું કોઈ દિવસ ખંડન થાય નહીં. તત્વમસી સમજવાનું છે, પણ કેવી રીતે સમજવાનું? આ પ્રમાણે. હવે સમજી ગયા મનીષભાઈ? ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ